हेलो बच्चों, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, गुड नाइट नहीं, न કે બધાએ તમે સૂઈ જાઓ. લેક્ચર નંબર 6 શરૂ કરીએ છીએ. આપણે અત્યાર સુધી ન્યૂટનની ગતિના 3 નિયમો જોયા. આઘાત અને વેગમાન સંરક્ષણનો નિયમ જોયો. વેગમાન સંરક્ષણનો નિયમ આપણે દાખલા ગણવાની રીતે અગત્યનો છે. આગળના ટોપિક પણ અગત્યના છે, પણ આના ઉપરથી દાખલા આવી શકે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ, આની ફિલિંગ આવવી જોઈએ કે ખરેખર વેગમાન સંરક્ષણનો નિયમ શું છે. એટલે કે જ્યાં સુધી અલગ કરેલા તંત્ર પર બાહ્ય બળ ન લાગે ત્યારે એ તંત્રનું વેગમાન અચળ રહે છે. પ્રારંભિક વેગમાન હશે એ જ અંતિમ વેગમાન હશે, અચળ રહેશે. વેગમાનનો તફાવત શૂન્ય પણ વેગમાન અચળ. તો આવો જ એક દાખલો ગણીએ છીએ. વધારાનો છે. વધારાનો આમ તો ના કહેવાય, કારણ કે અથડામણ જે ટોપિક છે, અથડામણ આની પછી મતલબ છેલ્લે ટોપિક આવે જ છે, પણ વેગમાન સંરક્ષણ પર આધારિત છે એટલા માટે અહીંયા હું લઉં છું. તો અહીંયા જોઈએ કે બે પદાર્થો જેમના દળ અનુક્રમે આપેલા છે અને તેમના વેગ પણ આપેલા છે બંનેના. આ બંને પદાર્થ અથડામણ અનુભવે છે. અથડામણ બાદ પ્રથમ પદાર્થનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ છે, તો બીજા પદાર્થનો વેગ શોધો. આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર વેગમાન સંરક્ષણ ક્યાં લાગે છે. ખરેખર વેગમાન સંરક્ષણ ક્યાં લાગે છે? તો આપણે આ ટેબલની સપાટી પર બે ગોળાકાર પદાર્થને આપણે ટકરાવવા છે. અથડામણ અનુભવાય છે, સંઘાત અનુભવી છે. આ પદાર્થ 1 કિલોનો છે, આ પદાર્થ 2 કિલોનો છે. 1 કિલો અને 2 કિલોનો પદાર્થ અનુક્રમે છે. બંને એક જ દિશામાં ગતિ કરે છે. આની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ, આની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ખ્યાલ આવે કે આ પદાર્થ કરતાં 1 કિલોનો પદાર્થની ઝડપ વધારે છે એટલે અથડા છે. તો હજુ આ પરિસ્થિતિ જે છે એ અથડામણ પહેલાંની છે. હવે શું થશે? અહીંયા બંને અથડા છે. આ 1 કિલોનો પદાર્થ, આ 2 કિલોનો પદાર્થ અહીંયા અથડા છે. એકવાર અથડાયા બાદ છૂટા પડશે. પણ ખરેખર અહીંયા થશે કેવું એ તો સમજો યાર. થશે કેવું એ તો સમજો કે આને હું અલગ કરેલું તંત્ર ધારી લઉં. તો અલગ કરેલું તંત્ર હોય, અને તમારામાંથી તમે કે હું કોઈ બાહ્ય બળ લગાવતા નથી, કોઈ એક્સટર્નલ ફોર્સ લગાવતા નથી. આ તંત્રને સાંભળજો. થશે કેવું? આને તો આપણે ધક્કો મારવાનો છે આવી રીતે. હવે અહીંયા કન્ફ્યુઝ ના થતા. આ જે પદાર્થ છે એ કહીએ, આને બી કહીએ, તો આ એ પદાર્થ બી પર બળ લગાવશે. કઈ દિશામાં? જમણી દિશામાં. સાંભળજો બચ્ચો, હું જે વાત કરું છું એ આ અંદરના બળો છે. હું જે વાત કરું છું એ બંને બળોની વાત કરું છું. આ જે બળ છે અહીંથી જે લગાવવાની વાત છે આખા તંત્ર પર, આના પર અને આના પર, એ એક્સટર્નલ બળ 0. પણ અહીંયા કન્ફ્યુઝ ના થતા હોય ને એટલા માટે હું થોડો તમારો સમય લઈશ. પણ આ જે દળો છે એ આના પર બળ લગાવે છે. કેટલું? FBA જેટલું. બી પર બળ લાગે છે એ દ્વારા. કેટલું? FBA. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે આ બીજો દળો પણ પહેલા દડા પર બળ લગાવશે. કેટલું? FAB જેટલું. અને બંને બળો કેવા? સર, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં તો એવું કીધું કે બંને બળો સમાન. વેરી ગુડ. અને એકબીજાની દિશા કેવી? વિરુદ્ધ. એટલે
આપણા કેસમાં શું થઈ જશે? FBA બરાબર -FAB. અને હવે આ બંનેનો સરવાળો કરો તો આ બંનેનો સરવાળો શું થશે? શૂન્ય થશે. એટલે કે તમે જ્યારે એક જ આ બે તંત્રોની વાત કરો છો ત્યારે તો બળોનો સરવાળો કેવો થશે? શૂન્ય. આના ઉપરાંત બીજું કોઈ બળ લાગતું નથી. તમે આને અલગથી બીજું કોઈ બળ લગાવતા નથી. આ બળ તો આને લાગે છે, આ બળ આને લાગે છે. એટલે બંને બળ એકબીજાને લગાવે છે. અને બંને બળ એકબીજાને લગાવતા હોય બાહ્ય બળ પર અમે અહીંયા ડેશ દોર્યું એ તંત્ર પર બીજું કોઈ બહારનું મતલબ પવનનો ધક્કો કે બીજું કોઈ ઘર્ષણ કે એ આપણે લગાવતા નથી. તો આ બંને બળોના સરવાળા શું થશે? શૂન્ય થશે. એટલે અંદરના બળો પણ શૂન્ય, બહારના બળો પણ શૂન્ય. તેથી F એક્સટર્નલ શું થશે? શૂન્ય થશે. મારે તમને જરા ડીપમાં તમે જાતે વિચારો એટલા માટે મારે તમને આ બધી ચર્ચા કરવી છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર dp/dt. શું આને હું એક્સટર્નલ લખી શકું? લખી શકું. હાલ આપણે મૂલ્યની વાત કરવી છે. ઓકે, અંદરના બળો પણ શૂન્ય અને આ બંને બળો. આ કેવું બળ છે? અંદરનું. અંદરના બળોનો સરવાળો કેવો થયો? શૂન્ય. આ કેવું બળ? બહારનું. અંદર ને બહારનું ખબર પડી? અંદરનું એટલે આ જે દડા છે, પદાર્થ છે, એકબીજા પર બળ લગાડે અને એના વગર પણ બીજું કોઈ બળ લાગતું નથી. એટલે બંને બળો કેવા થશે? શૂન્ય થશે. તો આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તેથી અહીંયા આવું લખી શકાય કે F એક્સટર્નલ બરાબર, જરા કેમેરો નીચે કરો. હા, ઓકે. F એક્સટર્નલ ઇન્ટુ dt બરાબર dp. એકવાર સમજો આખું આગળ જે છેલ્લો ટોપિક છે ને સંઘાત, બહુ મજા આવશે. એમાં તમારે આ બધું કોઈ વિચારવાનું આવશે નહીં, ઓટોમેટિક તમારા મગજમાં આવી જશે. અને F એક્સટર્નલ 0 એનો મતલબ કે આના બરાબર 0. તેથી આ પણ શું થશે? 0 થશે. આ યાદ રાખો બચ્ચો. વેગમાનનો તફાવત શૂન્ય. હવે વેગમાનનો તફાવત શૂન્ય કયો? એનો મતલબ કે અથડામણ પહેલાનું જે વેગમાન છે એને આપણે શું કહીએ? PI. શું કહીશું બચ્ચો આને? PI. મેં તો PI. પાણી PI નહીં, PI ખબર પડી. પ્રારંભિક વેગમાન. એ પ્રારંભિક વેગમાન કોના બરાબર? અંતિમ. સર અંતિમ તમે તો શૂન્ય કહો છો બરાબર. અરે યાર તમે જુઓ કે ડીપી એટલે શું? તો કે PF - PI બરાબર 0. એનો મતલબ કે જેટલું આ એટલું જ આ 3 તો આ 3, આ 5 તો આ 5. તો આ કેવું બચ્ચો? અચળ. અલગ કેવું થશે? તમે મારી દ્રષ્ટિથી તમે વિચારવાનો પ્રયત્ન કરો કે હું ખરેખર શું કહેવા માંગુ છું. આ અને આ બંને અચળ એટલે 0. એટલે વેગમાન અચળ થયું. એનો મતલબ કે PI બરાબર PF, પ્રારંભિક બરાબર અંતિમ. F એટલે ફાઇનલ, F અને I એટલે ઇનિશિયલ. તો અહીંયા પરિસ્થિતિ કેવી બનશે? તો હવે આ બંને એકબીજા સાથે અથડાય. ને ગતિ એક જ દિશામાં છે. તો ગતિ એક જ દિશામાં છે તો એમની જે ગતિ છે એ ગતિ આગળ ચાલુ રાખશે. અને હવે પછી હું આવું દોરું છું કે આ 1 કિલોનો અને આ 2 કિલોનો પદાર્થ, એમાં અથડામણ બાદ પ્રથમ જે પદાર્થનો વેગ છે એ 1 મીટર પ્રતિ સેકન્ડ. આમ તો એવું બની શકે કે આ એકબીજા અથડાય તો દૂર પણ જાય, પણ આપણે એવી સ્પેશિયલ કેસ લીધો છે કે એક જ દિશામાં જાય છે. તો હવે આનો વેગ જો આટલો હોય તો આ બીજા પદાર્થનો વેગ કેટલો થાય એ શોધવાનું છે. એટલે હવે તમે વિડીયો પૉઝ કરીને તમે જાતે ગણી શકો છો. અને આ પણ એક તંત્ર જ છે, આને તમે અલગ ના ધારતા. આ પણ એક તંત્ર છે. તેથી પ્રારંભિક બરાબર અંતિમ, તો જ આ બરાબર આ થશે, તો જ બંનેની બાદબાકી શૂન્ય થશે, તો જ એનો તફાવત એ શૂન્ય કહેવાય. એટલે કે બાહ્ય બળ શૂન્ય છે એટલા
માટે. અને આ છે અથડામણ બાદ. અને આવા દાખલા પૂછાય છે કે આ રીતનું હોય તો હવે આનો વેગ શોધો. તો હવે આનું આપણે નામ આપી દઈએ. આને એ કહીએ, આને બી કહીએ. આ પણ શું થઈ જશે એ, આ પણ શું થઈ જશે બી. આની અંદર હાલ બીજું ના વિચારતા કે સર એક હશે તો બીજો અથડાઈને સાઈડમાં જશે. એ બધો કેસ હાલ આપણે આને આદર્શ પરિસ્થિતિ ધારી લઈએ છીએ કે બંને પદાર્થ અથડાય છે. મતલબ આ અથડાય આ આમ નહીં આવે. આ તો મેં બળની દિશા છે કે આ જે પદાર્થ છે, આ પદાર્થ અને આ બંને આગળ જાય છે ને આ આને ધક્કો મારે છે, તો પછી આ આને ધક્કો મતલબ એ બળ લગાવે છે. આ આને બળ લગાવે જેટલું જ આ બળ લગાવે છે. આ કંઈ પાછળ નહીં આવતો, બંને એક જ દિશામાં જાય. અને અથડામણ થઈ અને પછી બંને અલગ અલગ ઝડપથી આગળ વધે છે. તો આની ઝડપ 1 છે તો આની ઝડપ કેટલી થશે? પછી બદલાઈ જશે. જુઓ 2 નહીં થાય, બદલાઈ જશે. એ તો આપણે શોધવાનું છે. અને કોનો ઉપયોગ કર્યો? વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કર્યો. તો હવે ગણિત આપણે ઝડપથી પતાવી દઈએ. તો કે પીઆઈ એટલે શું? તો કે એનો મતલબ કે MA VA પ્લસ MB VB. આમાં ખબર ના પડી, અમુક અહીંયા 1 અને 2 પણ લખતા હોય છે. MA એટલે પહેલાંનું દળ, VA એટલે પહેલાંનો વેગ, વત્તા બંનેનો મળતો સરવાળો જ કરવાનો છે. આનું દળ, આનો વેગ બરાબર MA VA ડેશ. કેમ? કારણ કે અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા કેટલો થઈ ગયો? 1 મીટર પ્રતિ સેકન્ડ. આવું આપણને રકમમાં આપેલું છે. તો VA અને VI ના લખાય, કંઈ મતલબ ડેશ કરો, બીજું કોઈ લખો. ઓકે. પ્લસ MB VB ડેશ. આપણે VB ડેશ શોધવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો M1 V1 પ્લસ M2 V2 એ પણ લખી શકાય. એ લખવાની રીત છે, એમાં જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ચલો હવે આની કિંમતો મૂકી દઈએ. તો હવે આની કિંમતો મૂકી દઈએ તો અને તમે એકવાર જો લખવું હોય તો ચલો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો. આ ભૂસી નાખું છું. 1 2 3 4 5. ઓકે, આ ભૂસી નાખું છું. હવે આની ગણતરી તો મને પૂરેપૂરી આશા છે કે ઘણા વિદ્યાર્થીઓએ વિડીયો પૌજ કરી અને ગણતરી કરી નાખી છે. અને હવે વિડીયો પ્લે કરીને જુએ છે કે સરે જે ગણતરી કરી છે એ સાચી છે. ચાલો હું આમાંથી કિંમતો મૂકું છું. અને સમીકરણ 1માં કિંમતો મૂકું છું, ગભરાતા નહીં. સમીકરણ 1માં કિંમતો મૂકતા હું કિંમતો ચલો MA ની કિંમત 1, VA ની કિંમત 2 પ્લસ MB ની કિંમત 2, આકૃતિમાં જોજો, અને ગુણ્યા 1. હો ને, ખબર પડી પડે. ચલો પહેલાંની કિંમત 1, આટલે પહોંચ્યો, અહીંયા આવ્યો છો. ચલો પહેલાંનો ઝડપ 1 પ્લસ બીજાની કિંમત 2, અને આ તો શોધવાની છે. તો આ તો તમારા માટે ગણિત કેવું છે? સહેલું છે. હવે પણ હજુ અત્યાર સુધી વિદ્યાર્થીને ખબર ના પડે, હવે જરા ખબર પડી કે હવે આનું ગણિત તો શોધી લો યાર, કે ચલો આ બંનેનો ગુણાકાર. હવે ગણિત છે હો ને, હવે ગણિત છે. તો આ શું થઈ ગયું? 4 બરાબર 1 વત્તા, ઓકે જોઈ લેજો જરા. તો 4 ઓછા 1 એટલે 3 બરાબર 2 VB ડેશ. તો VB ડેશ બરાબર 3/2 એકમ મીટર પ્રતિ સેકન્ડ બરાબર 1.5 અથવા VB ડેશ 1.5 મીટર પ્રતિ સેકન્ડ, 1.5 મીટર પ્રતિ સેકન્ડ. જે શરૂઆતમાં જે આની 1 હતી એ કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે એ આગળ ને આગળ જશે. અને આની તો 2 હતી એ ઘટી ગઈ એટલે એ પાછળ જશે. એટલે આ પદાર્થ 2 કિલોનો આગળ જશે ને આ એની પાછળ જશે. હવે પહેલાંની કિંમત અથડામણ બાદ જુઓ. અથડામણ પહેલાં કેટલી હતી? 2. પછી કેટલી થઈ? 1. આની 1 હતી 1.5 થઈ એટલે આ વધી ગયું. હવે આગળ ને આગળ જશે. હવે પછી એ સંઘાત કે અથડામણ થશે નહીં. પણ પ્યારે બચ્ચો, મારો કહેવાનો મતલબ છે આ એક સિમ્પલ દાખલો છે. હું તમને લખવાનો ટાઈમ આપું છું. આ એક સિમ્પલ દાખલો છે, પણ મારો કહેવાનો મતલબ છે કે આવું તમે વિચારી શકો. તમે આ દિશામાં તમારે વિચારવાનું છે, બરાબર છે? તો ઝડપથી લખી દો. આપણે નવો ટોપિક લઈએ છીએ, કણનું સંતુલન. આટલું તમે
લખી દો. આ મેં એક તમને એક્સ્ટ્રા ગણાવેલો છે. તમે સંઘાતના ટોપિકમાં આવો, તમારા દાખલા ઘણા ગણવાના આવશે. અથડામણ પણ બે પ્રકારના હોય, સ્થિતિસ્થાપક ને અસ્થિતિસ્થાપક. ઓકે, એ પણ આગળ આવશે. પણ હાલ આપણે આટલું શીખી લો. બહુ સરસ મજાનું. આ નીચે પીઆઈ, જે પીઆઈ બરાબર પીએફ છે અને પછી જે આ સમીકરણ જે લખ્યા છે, આ જરા ખાસ, આ તમને બહુ કામમાં આવશે પ્યારે બચ્ચો. અને આપણે એવું લીધેલું છે કે આ તંત્ર પર કોઈ બાયા પર લાગતું નથી. તો ઓકે, ઝડપથી ચાલો. 1 2 3 4 5. નવો પ્રશ્ન છે, એક બિંદુગામી બળો એટલે શું? તેની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો. હું તમને અત્યારથી એડવાઇસ આપું, કદાચ ભૂલી જાઉં, જેટલી વાર યાદ આવશે એટલી વાર આપીશ, કે તમે પ્રશ્નને 1 2 કે 3 વાર વાંચો. આ નવો પ્રશ્ન છે. જુઓ, તમે એને 1 2 કે 3 વાર એને વાંચો તો, અને એનું બેઝિક જે છે ને એ પહેલાં સમજવાનો પ્રયત્ન કરો કે ખરેખર આનું બેઝિક શું છે. કારણ કે ફિઝિક્સની અંદર બેઝિક જ સમજવાનું છે, એ જ છુપાયેલું હોય કોઈ પણ દાખલામાં, કોઈ પણ થિયરીમાં. એ બેઝિકને તમે પકડો ને એટલે તમને લગભગ તમારા 80% જે પ્રશ્ન જે મગજમાં જે દીધા હોય એ સોલ્વ થઈ જાય. બરાબર? અને તમે રોજનું રોજ તો તૈયાર કરતા હશો. ના હોય તો હજુ પણ ટેવ પાડી દો, હજુ પણ તમારી પાસે સમય છે. એક બિંદુગામી બળો એટલે શું? આ તો એક પ્રકારનું કંઈક વ્યાખ્યા જેવું લાગે છે, આને સમજીએ. પણ તેની અસર હેઠળ કણનું સંતુલન, આ જરા કંઈ ખબર પડે એવું છે. કણનું સંતુલન જરા આ બધાને ખબર છે તમારામાંથી. મારે આ તમને કોઈ એટલું બધું ડિટેલમાં, મતલબ તમને ખબર જ છે, હે ને? કણનું સંતુલન, ચલો આ એક વસ્તુ છે, કણનું સંતુલન. આને અલગ કરીએ, સંતુલનને અને કણને અલગ કરીએ. એટલે કણ તમે ભણીને આવ્યા છો. કણ એટલે શું? કે જે આપણે આખા પદાર્થની વાત કરવા એના કરતાં કોઈ એક આખો જે પદાર્થ છે એનો કોઈ એક અંદરથી કણ લઈ લઈએ કે જે આખી એની ગતિ વર્ણવતો હોય, એને આપણે કણ કહીએ. ઓકે, તો કણ એટલે ખબર છે, આપણે એને પદાર્થના સ્વરૂપમાં પણ લઈ શકીએ. સંતુલન પણ ખબર છે. હવે સંતુલનના ઘણા બધા ઉદાહરણ આપી શકાય કે એક આ સંતુલન જુઓ, આ પેન છે, મારી આંગળી પર આવી રીતે ટકી રહે છે. ટકી રહે કે ભાઈ? હા, ટકી રહીને આવી રીતે. તો આને શું સ્થાપ્યું કહેવાય? સંતુલન સ્થાપ્યું કહેવાય. આ સંતુલન. હવે અહીંયાથી તમારે વિચારવાનું છે કે ભાઈ આ પેન મારી આંગળી પર કેમ રહી? શું આના પર બળો નથી લાગતા? તો મારો વિજ્ઞાનનો વિદ્યાર્થી તો કદી પણ આવું નહીં કે સર આમાં બળો નથી લાગતા. બળો લાગે છે. તો કેમ રહે છે? બધા બળો સમાન છે. બધા બળો સમાન છે. બધા કયા? જેટલા પણ લાગતા હોય તે. કયા કયા લાગે? વિચારો. આની પાસે દળ છે? હા. તમે પૃથ્વી પર છો? હા. ગુરુત્વાકર્ષણ બળ લાગે? હા. ગુરુત્વ પ્રવેગ હશે? હા. તો mg બળ લાગે. બોલો, mg બળ ક્યાં લાગે? નીચેની તરફ. હાલ ક્યાં? નીચે એટલે પૃથ્વીના કેન્દ્ર તરફ. ઓ પડે ક્યાં ભાઈ? બોલો, તો સ્થિર કેમ છે? બોલપેન નીચે ના પડી જવી પડે? ના, કારણ કે મારી આંગળી એને શું લગાવે છે? લંબ બળ, સંપર્ક બળ, એમ. કેટલું? mg જેટલું. ઓકે, જેટલું mg લાગે એટલું જ n લાગે? તો કે હા. કેમ? કારણ કે પેન સંતુલનમાં છે. બીજા બળો કોઈ આજુબાજુ ના, હાલ કોઈ લાગતું નથી. પણ આ બાજુથી પવન ફૂંકાતો હોય ને આ બાજુથી પવન ફૂંકાતો હોય, બંને બળ સમાન હોય તો જ આ પેન સ્થિર રહે. હવે આ પદાર્થને તમે કણ ધારી લો અને આ કણને આપણે શું કહીશું? કણ, એને સંતુલન. તો કેમ? તો આ બળો કેવી રીતે દર્શાવી શકાય? તો આ પદાર્થ પર, આ જે પદાર્થ, આ કણ છે, હવે હું આને, આ પેનને કણ ધરું. આ જે મારી પાસે જે પેન છે, આ જે પેન છે, આ પેનને હું કણ સ્વરૂપે દર્શાવી શકું. કેમ? કારણ કે કોઈ એક કણ, આના અસંખ્ય કણમાંથી કોઈ એક કણ એનું પ્રતિનિધિત્વ કરશે. એટલા માટે એને આપણે કણ તરીકે દર્શાવાય. હા, તો કણ તરીકે દર્શાવાય એનો મતલબ શું થયો? આ કણ સ્થિર છે એનો મતલબ કે આ બાજુ જો બળ લાગે F1 તો એની વિરુદ્ધ દિશામાં F2 જેટલું લાગવું જોઈએ. આ પહેલી શક્યતા. આ પહેલી શક્યતા. બીજી શક્યતા, આ કણ સ્થિર છે એનો મતલબ કે જો એને કોઈ ખેંચાણવાળું F1 બળ લાગે તો એની બીજી બાજુ પણ ખેંચાણવાળું બળ F2 હોય. સમજો?
આમ ખેંચું, આમ ખેંચું, ખેંચું ખેંચું, બંને બળે F1 F2, ખેંચો ખેંચો ખેંચો, 500 ન્યૂટન, 700 ન્યૂટન, 1000 ન્યૂટન. પણ સર હું 1000 ન્યૂટન, બોલપેન તો ક્યાંય જતી નથી. પણ ન જ જાય ને મારા ભાઈ. F1 ને F2 કેવા સમાન છે. સારું, આ કઈ શક્યતા? બીજી શક્યતા. ચલો ત્રીજી આ શક્યતા લખેલું છે ને, આ ત્રીજી સંભાવના જેને કહેવાય. ત્રીજી સંભાવના, આ કણ સંતુલનમાં છે, કાં તો ઉપરની બાજુ કાં તો નીચેની બાજુ હરખું લાગતું હોય, અથવા શક્યતા 4 બંને બળો આવી રીતે લાગતા હોય. આવી શક્યતા બની શકે. આવા જ્યારે બળો લાગે ત્યારે કણનું સંતુલન થાય. હવે એક બિંદુગામી એટલે એક બિંદુમાંથી પસાર થતા હોય. ચલો F1 જે છે એ અહીંયાથી પસાર થાય છે, તો F2 પણ અહીંયાથી પસાર થાય. એક જ બિંદુમાંથી બંને બળો પસાર થયા તો એને એક બિંદુગામી કહે. એક બિંદુ, બિંદુ પણ કેવું? એક બિંદુમાંથી પસાર થાય. આ એક બિંદુમાંથી પસાર થાય, એક બિંદુમાંથી પસાર થાય, ટોઈંગ અથવા ટોઈંગ, ટોઈંગ ટોઈંગ, એક બિંદુમાંથી પસાર થાય. આવા બળ જે હોય એને આપણે એક બિંદુગામી પદાર્થ એક બિંદુગામી બળ કહેવાય. હવે આવા બળોમાં જો કણનું સંતુલન હોય, સાંભળજો, જો કણ સંતુલનમાં હોય તો F1 બરાબર -F2. અરે સર આ તો હવે ઇઝી છે. F1 પ્લસ F2 બરાબર 0. હે સર, શું જરૂરી છે બે જ બળો લાગે? ના 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 ના, જરૂરી નથી કે બે બળો લાગે. 3 લાગી શકે, 4 લાગી શકે, 5 લાગી શકે, 10 લાગી શકે, અસંખ્ય લાગી શકે, n લાગી શકે. ધેરફોર માટે F1 પ્લસ F2 પ્લસ F2 Fn બરાબર 0. સર Fn બળ કેવી રીતે લાગે? હા, તો Fn બળ જે છે એ કાં તો એક બિંદુગામી હોઈ શકે અને અલગ અલગ હોઈ શકે. પણ મેં તમને આ કણ જ્યારે સંતુલનમાં હોય ત્યારે હંમેશા બળોનો સરવાળો થાય. એટલે અહીંયા હવે લખું છું કે જો કણ સંતુલનમાં હોય તો હંમેશા બધા બળોનો બાહ્ય બળોનો બાહ્ય બળોનો સરવાળો તો આવડે ને, સરવાળો 0 થાય. એક લડ્ડુ હોતા હૈ, 0 થાય. જ્યારે કણ સંતુલનમાં હોય. સર કેટલા બળોનો? n બળોનો. શું 0 થાય? સરવાળો 0 થાય. સારું, જો બળ એક બિંદુગામી ના હોય, એટલે હવે આની આગળ છે એક બિંદુગામી બળો મેં તમને સમજાવ્યું, તેની અસર છે. પણ હવે આગળ છે બીજા, આ પ્રશ્ન છે, બીજા બળોમાં કણનું સંતુલન સમજાવો. અને આ બચ્ચો આના ઉપરથી આપણે ફરીથી નીટ અને JEEમાં દાખલા આના ઉપરથી આવે છે, સંતુલન. તો એકવાર સંતુલન તમે સમજી લો, આ સંતુલનનું બેઝિક તમે સમજી લો. અત્યાર સુધી મેં તમને એક બિંદુગામી બળો અને તેની અસર છે કણનું સંતુલન. યાદ રાખવાનું, કણ સંતુલનમાં છે. કોઈ પદાર્થ દોરીએ લટકાવેલો છે અને સ્થિર છે, એનો મતલબ કે એનો બધા બળોનો સરવાળો 0 થશે. આટલું તમે યાદ રાખજો. કયા બળો એ આપણે આના પછી લઈશું, પણ હાલ આટલું યાદ રાખો કે બધા બળને હાલ આપણે F કેવું છે. પછી બળના અલગ અલગ નામ આપીશું. એનું જે સંપર્ક બળ છે, જે લંબ બળ છે એને n કહીશું અથવા r કહીશું. ઘર્ષણ બળને સ્મોલ f કહીશું. બરાબર, દોરીમાં કોઈ વાંદરું હશે ને એ દોરીમાં તણાવ હશે તો એને t કહીશું. આ બધા બળોને દર્શાવવાની રીત છે, પણ હકીકતમાં તો બધાના એકમ શું આવશે? ન્યૂટન. એટલે એને કહેવાય શું? બળ કહેવાય. શું કહેવાય? બળ કહેવાય. ઓકે, હવે જ્યારે બળો
આ તો તમે પેલા નીચે ડિસ્ક્રિપ્શનમાં નોટમાંથી લખી લેજો. ઓકે, હવે જ્યારે બળો અલગ અલગ દિશામાં લાગે, જોજો 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 હો જોજો હો જોજો હો જોજો જોજો જોજો, આ કણ, ये वाला कण और ये वाला कण स्थिर है, संतुलन है, संतुलन में है, स्थिर में है. इसका मतलब क्या? बोले मुझे बताओ, मुझे बताओ. सर स्थिर है इसका मतलब इसके ऊपर लगता सभी जो फोर्स है वो जीरो है. उसका जो मतलब एडिशन है, उसका जो सरवाला है वो सरवाला क्या है? सरवाला होके जीरो होता है. वेरी गुड बच्चों. आना ऊपर हूँ बળ કંઈક આવું લગાવું છું, આના ઉપર હું બળ કંઈક આવું લગાવું છું, આના ઉપર હું બળ કંઈક આવું લગાવું છું. આ બળ F1 इधर से बल F2. सर ये क्या बात हुई? તમે F1 ને F2 આ દિશામાં લગાવો તો આ કણ અહીંયા જવાનો જવાનો ને જવાનો, હું કહું છું નથી જતો. શું બંનેના મૂલ્યો સમાન? F1 બરાબર F2, 3 ન્યૂટન બરાબર 3 ન્યૂટન? નહીં, તો 6 ન્યૂટન થશે અને આ કણ હમાટી બોલાવીને આગળ જશે. તો આનું પરિણામી જે લાગે છે ને એ પરિણામી શૂન્ય થશે. સર જરા ડિટેલમાં સમજાવો ને, ડિટેલમાં સમજાવો ને શું કહેવા માંગો છો? સમજાવું છું પ્યારે બચ્ચો, હું તમને અહીંયા સમજાવું છું. જોજો 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 જોજો, સદિશનો આપણે ઉપયોગ કરીશું, સદિશનો ઉપયોગ કરીશું. આ બળના સદિશને તમે અહીંયા દોરો. લો સર અમે F1 દોર્યો, ખબર પડી સર, ખબર પડી, F1 દોર્યો. F2 ને તમે દોરો અને સદિશો માટેના જે સરવાળાની જે આલેખની રીત છે એમાં બે રીત, ત્રિકોણની રીતે સરવાળો અને ચતુષ્કોણની રીતે સરવાળો. એમાં આપણે ચતુષ્કોણની રીતે સરવાળો કરીએ તો ચતુષ્કોણની રીતે શું? ચતુષ્કોણની રીતે એવું હોય કે બીજા સદિશની પૂંછડી ઉઠાવી, બીજા સદિશની પૂંછડી ઉઠાવી અને પહેલા સદિશની પૂંછડી પાસે મૂકી દો. તો મૂકી દો, તમારે ખબર એટલી રાખવાની કે આ બળ જે સદિશ છે એની દિશા અને મૂલ્ય બદલાવવું ન જોઈએ. આ એક બોલપેન જેટલો સદિશ છે તો આ સદિશ પણ અહીંયા એક બોલપેન જેટલો હોવો જોઈએ. જો બોલો દિશા બંને આમ ટોઈ ટોઈ. ઓકે, તમે આને ગમે ત્યાં દોરી શકો, આને તમે ગમે ત્યાં દોરી શકો, પણ દોરવાનો આ દિશામાં. જો તમે આને F1 છે, જો તમે F1 ને આમ દોર્યો તમે ખોટા. આપણે સદિશનો નિયમ એ જ કહેવા માગે છે. સદિશ શું કહેવા માગે છે કે તમે સદિશને ઉઠાવી શકો પણ દિશા મૂલ્ય બદલવું પડે નહીં. તો જો F1 ક્યાં જાય? F1 પણ આ બોલપેનની માપનો છે, તો F1 ઉપરની દિશામાં જશે. પણ આપણા ચતુષ્કોણનો નિયમ એવું કહે છે કે એને તમે પૂંછડી પર મૂકો. અહીંયા ત્રિકોણનો નિયમ છે, અહીંયા પૂંછડી પર મૂકો. ચલો આ પૂંછડી પર મૂક્યો, દિશા બદલાણી નહીં અને મૂલ્ય પણ મેં અહીંયા ધ્યાન રાખ્યું છે કે મૂલ્ય પણ બદલાય નહીં. આ F2 લગાવી દીધો. શું લગાવી દીધો? F2. આ કણ પર બળ લાગે છે અને આ કણ સ્થિર છે. તો હવે આ બંનેનો સરવાળો કરો યાર, બંનેનો સરવાળો કરો. ચલો ચતુષ્કોણની રીત ના હોય તો ચોથા પ્રકરણમાં જે છે સરવાળા માટે, સદિશના સરવાળા માટેનું લેક્ચર જરા જોઈ લો. ઓકે, આ F2 ના જે શીર્ષ છે ત્યાંથી અને સમાંતર આના F1 ને માપનો એક સદિશ મસ્ત દોરી નાખો. આના જે શીર્ષ છે એમાંથી F2 ને સમાંતર એક મસ્ત સદિશ દોરી નાખો અને પછી જે વિકર્ણ હોય છે ને આ શું થશે? F1 પ્લસ F2 થશે. હવે આ પરિણામી સદિશ છે બંનેનો સરવાળો, અને હવે પરિણામી સદિશ જેટલું જ પણ એનો મતલબ કે F1 પ્લસ F2 જે આનો સરવાળો આવશે, F1 પ્લસ F2 નો સરવાળો ખબર છે ને? અરે યાર, પરિણામી સદિશ R બરાબર F1 પ્લસ F2, R બરાબર F1 પ્લસ F2 માટે R નું મૂલ્ય R બરાબર વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos θ છે કે નહીં? આ પરિણામી સદિશની હું વાત કરું છું. આ R થઈ જશે. R સદિશ છે હો ને, આ મૂલ્ય છે.
ઓકે, હું આની વાત કરું છું. તો જે આ પરિણામી મળશે, જે એની દિશા તો ખ્યાલ છે, દિશા ટોઈંગ. તો આ પરિણામી જે તમને અહીંયા મળશે એ પરિણામી જે તમને અહીં મળશે, આ પરિણામીની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનો આર કઈ દિશામાં, તો કે આર આ દિશામાં. તમે જુઓ, આર આ દિશામાં, આ આર છે, એનું મૂલ્ય જે કંઈ હોય શોધી નાખવાનું. F1 ને F2 નું મૂલ્ય હોય તો શોધી નાખવાનું. તો આની આ કણ એની વિરુદ્ધ દિશામાં એક ત્રીજું બળ લાગવું જોઈએ, જે આર જેટલું હોય, બોલો, આની વિરુદ્ધ દિશામાં આ ટોઈંગ, તો આ ઓઈંગ, અને એની વિરુદ્ધ દિશામાં આ જેટલું બળ લાગે એટલું જ બળ આ લાગશે. સમાન છે ને? F3, એનો મતલબ કે R બરાબર F3, પણ કેવું માઇનસ. અને માટે આ માઇનસ છે ને, આ દિશામાં શું થશે? માઇનસ. માટે માઇનસ F3 બરાબર F1 પ્લસ F2. અને હવે F1 પ્લસ F2 પ્લસ આ પેલી બાજુ જશે પ્લસ F3 બરાબર 0. કેમ 0? અરે સ્થિર છે યાર, સ્થિર છે. એટલે આ નહીં બને, આવું બનશે. સમજણ પડે છે કઈ? બે બળોનો સરવાળો કરીને જે પરિણામી આવશે ને, એ પરિણામી જેટલું જ બળ પણ વિરુદ્ધ દિશામાં લાગશે, ત્યારે જ આ કણ સ્થિર હોય. આ ધારો કે 1 ન્યૂટન, આ ધારો કે 2 ન્યૂટન, આ 1 ન્યૂટન ને 2 ન્યૂટનનું તમે પરિણામી કરો, એટલે પરિણામી તમારે મેં સૂત્ર આપ્યું એ પ્રમાણે તમારે શોધવું પડશે. એ પરિણામી કરીને તમારાને ખૂણોની સાથે મતલબ બધું આપેલું હશે, એનું જે મૂલ્ય આવે એ જ મૂલ્ય F3 નું હોવું જોઈએ. નહીં કે F1 જેટલું કે F2 જેટલું. ના, F1 જેટલું કે F2 જેટલું નહીં. આ એક બિંદુગામી નથી. F1 જેટલું F2 જેટલું નહીં. F1 ને F2 નો સરવાળો કરો, એ જેના જેટલું ત્રીજું બળ લાગશે. અને એટલા માટે આ કણ સ્થિર છે. અહીંયા આ દિશામાં બળ લાગતું હોય, આ દિશામાં બળ લાગતું હોય, અથવા તમે ધક્કો મારતા હોય. આપણે ધક્કો મારી રીતે કર્યો, આમ તમે ખેંચો તો ચાલે, આ રીતે ખેંચો, આવી રીતે ખેંચો, તો આ ક્યાં જશે? જો આને આ બંનેના પરિણામીનું ત્રીજું બળ જો એને સમાન બંનેના સરવાળા જેટલું હશે, તો આ કણ સ્થિર રહેશે, ક્યાંય જશે નહીં. અને આવું n બળોમાં થઈ શકે. F4, F3 આવી રીતે n બળોમાં થઈ શકે. જો આને આપણે ત્રિકોણની રીતે દર્શાવવું હોય, આ કઈ હતી? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ટોપિક બધા નાના છે, તમે જોજો ચોપડીમાં નાના છે, પણ હું સમજાવું છું કેમ? કારણ કે આના ઉપરથી દાખલા જે છે ને, એ દાખલા માટે તમારે કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, બરાબર? અને n બળો હોય તો F1 શોધવાનું. ત્રિકોણની રીત શું? આ બીજો જે સદિશ છે એના શીર્ષ પર મૂકી દો અને પછી બંધ આકૃતિ બનાવી દો. જો તો આ કણ પોતે સ્થિર થશે. એમ ધારો કે F4 હોય તો F4 ને આ રીતે મૂકી દો. અરે F3 હોય, F4 હોય, અને આ રીતે મૂકી અને છેલ્લે બંધ આકૃતિ બનાવશો, એટલે આના કણ ઉપર જે લાગતો દરેકનો જે સરવાળો છે એ કેવો થઈ જશે? 0 થઈ જશે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે દરેક જો પદાર્થ પર ગમે એટલા બળનો સરવાળો 0 હશે ને, તો એ કણ સંતુલનમાં હશે. તો આ આપણા હતું કણનું સંતુલન. આ કણનું સંતુલન. આના ઉપરથી એક આપણે ચોપડીનો ઉદાહરણ જોઈ લઈએ. બહુ મસ્ત મજાનું ઉદાહરણ છે. તમે પણ ઉદાહરણ 5.6 કાઢી દો. બહુ અગત્યનું ઉદાહરણ છે બચ્ચો, બહુ અગત્યનું ઉદાહરણ છે. આપણે જે અત્યારે થિયરી ભણ્યા કણનું સંતુલન, એના ઉપરથી ટેક્સ્ટ બુકમાં આપણે પેજ નંબર 99 ઉપર ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 5.6. જો તમારી પાસે બુક છે, ના હોય તો બુક લો, ત્યાં સુધી વિડીયો પૉઝ કરો અને પછી હું વાંચું એટલે સાથે સાથે લાઈનથી લાઈન તમે ધ્યાન રાખો. તો હું વાંચું છું. આકૃતિ 5.8 એટલે કે આ આકૃતિ બીજી આકૃતિ છે, પણ આ સમજવા માટે સરળ છે.
આકૃતિ 5.8 જુઓ, એટલે કે આ જે પાટિયામાં છે તમારી ચોપડીમાં છે. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલો છે. આ 6 કિલોનો પદાર્થ આ છત છે ત્યાંથી લટકાવેલો છે. દોરડાના મધ્ય બિંદુ આગળ, એટલે આ 1 મીટર, આ 1 મીટર, આ મધ્ય બિંદુ P આગળ એક 50 ન્યૂટનનું સમક્ષિતિજ એટલે આડું 50 ન્યૂટનનું બળ લગાવવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? હવે સંતુલન સ્થિતિ છે, કણનું સંતુલન. કયો કણ? આ કણ સંતુલનમાં છે, તો એ આ શિરોલંબ સાથે, આ ઊભી લાઈન સાથે કેટલો ખૂણો બનાવવાનો? એટલે સિમ્પલ, આ દાખલામાં આપણે આ ખૂણો શોધવાનો છે. G10 લો અને દોરડાનું દળ અવગણો, કે દોરડાનું દળ નથી એ. હવે આની ફિલિંગ લાવીએ કે ખરેખર કેવું થાય. ખરેખર કેવું થાય તો તમે જુઓ કે આ દોરડું છે, આ છત, અહીંયા નીચે પદાર્થ લટકાવેલો છે. હવે આ દોરડું આ રીતે ખેંચીને જશે, નીચે 6 કિલોનો પદાર્થ લટકાવેલો હોય એટલે. હવે આને આ 1 મીટર ને 1 મીટર, 1 મીટરના મધ્ય બિંદુએ આમ 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે, એટલે આમ બળ ખેંચી રાખ્યું છે. તો હવે આ શિરોલંબ સાથે આ દોરી કેટલાનો ખૂણો બનાવશે? એટલે કે આ થીટા શોધવું છે. આ આની ફિલિંગ છે, ખબર પડી? હવે આ બળના કારણે કણ સંતુલનમાં છે. હવે વિચારો કે કણ સંતુલનમાં છે, એનો મતલબ શું થયો? કે આ કણ પર જેટલા પણ બળો લાગશે એ બધા જ બળોનો સરવાળો શૂન્ય. ક્લિયર? બસ આ બળોને ગણવાનો પ્રયત્ન કરીએ, આપણી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. ચોપડીમાં બધું ખાસું બધું લખેલું છે, આપણે એ લખવાની જરૂર નથી. સિમ્પલ સ્ટેપથી આપણે દાખલો ગણી શકીએ. અને તમારે આ રીત અપનાવવાની. તમારી પાસે જો બીજી આના કરતાં સહેલી રીત હોય તો એ અપનાવવાની. જરૂરી નથી કે ચોપડીમાં જે છે એ જ. આપણે જે ટોપિક શીખ્યા છીએ, જે ટોપિકમાં આપણું ફિલિંગ છે એ રીતે શીખવાનો પ્રયત્ન કરો. કારણ કે ફિઝિક્સની અંદર શું થશે? થિયરી, એના પછી દાખલા. કારણ કે MCQ પદ્ધતિમાં શું આવશે? મોટા ભાગે શું આવશે? દાખલા આવશે. અને બધા દાખલા બેઝિક પર હોય. આ દાખલો પણ એક પ્રકારનો બેઝિક છે, બહુ મસ્ત દાખલો છે. ઓકે, તો હવે આપણે રીતે વિચારવું પડે. આકૃતિ તો છે જ, ના હોય તો તમને દોરતા પણ આવડવી જોઈએ. આ એટલું કહો કે આ કણ પર બળ લાગશે તો કયા કયા બળ લાગશે? તો એક વસ્તુ વિચારો કે આ કણ પર ઉપરના, નીચેના, સાઈડના, આ બાજુના બધા જ બળો સમાન હોવા જોઈએ. યસ. હવે આને ઓળખીએ. પ્યારે બચ્ચો, હું કહું છું ઘણા વિદ્યાર્થીઓને આ બળો ઓળખતા તકલીફ પડે છે, પણ હું ગેરંટી માંડું છું કે આ દાખલો તમે જો ધ્યાનથી જોશો તો તમારી તકલીફ દૂર થઈ જશે. આ P બિંદુ પર નીચેની બાજુ બળ લાગે છે, સમજી લો. તમને જે પેલા દેખાય એ જોઈ લો. તમને દેખાય એ જોઈ લો. આના પર નીચેની બાજુ બળ લાગે છે, આ બળ લાગશે. હવે આ તો દળ છે, આના પર બળ કયું લાગે? mg. બોલો આ mg ને તમે શું કહેશો? F કહેશો. ઓકે, તો અહીંયા હું દોરું છું. હવે જે તમે આ બિંદુ સાથે દોરો ને એને ફ્રી બોડી ડાયાગ્રામ, એ પણ છેલ્લો ટોપિક છે, એ પણ હું તમને વિગતે સમજાવીશ. હાલ એની તમે ચિંતા ના કરો. અને અહીંયા T2 લગાવે છે એની પણ ચિંતા ના કરો. બે વસ્તુની ચિંતા ના કરો, બીજી બધી ચિંતા કરો. તો આ કણ, એનું નામ છે P. સર કેમ P? બસ સસ્તામાં મળી રહે છે. સારું. આના પર નીચેની બાજુ બળ લાગે છે mg. બોલો આ ક્લિયર? બચ્ચો mg નું તમને કિંમત શોધતા આવડતી હોય તો શોધી નાખો. તમને આની કિંમત શોધતા આવડતી હોય તો શોધી નાખો. આને F કહીએ. ચલો હેડો અહીંયા શોધી નાખીએ. ફિલિંગ સાથે શોધી લઈએ. ભાઈ આનું દળ કેટલું? 6 કિલો. અને G કેટલો લેવાનો? ચોપડીમાં આપેલો 60. બોલો આ શું થઈ જશે? 60 ન્યૂટન. બચ્ચો 60 ન્યૂટન કઈ દિશામાં લાગ્યું? નીચેની દિશામાં લાગ્યું. બચ્ચો 60 ન્યૂટન નીચેની દિશામાં. આ ફિલિંગ આવી? ઓકે. હવે આ દેખાય છે એની વાત છો. આ બળ આ દિશામાં લાગે છે. આ સિમ્પલ 50 ન્યૂટન આપેલું છે, કોઈ ધક્કો મારીને ખેંચેલું છે.
હવે તમે વિચારશો કે સર બીજા બળ તો નહીં લાગતા, આ આમ લાગે આ આમ લાગે, તો બંને બળોનો સરવાળો કરીએ R બરાબર F1 પ્લસ F2 તો પરિણામી આમ લાગવું જોઈએ. આ ખેંચેલું રહ્યું ને ભાઈ, શોધી શકાય. પણ બીજી રીત કઈ રીત? ઘટકોવાળી. હું તમને સાંભળજો, થિયરી વાળી રીત પણ કહું છું. આને F1 કહો, આને F2 કહો. F1 અને F2 વચ્ચે 90 નો ખૂણો, તો R બરાબર F1 પ્લસ F2. એનો મતલબ કે આનું મૂલ્ય શું થશે? આનું મૂલ્ય થશે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. F1 આપેલું છે, F2 આપેલું છે, જોઈ લો. અને એ જે પરિણામી આવે એની સામે તમે T1 શોધી નાખો. પણ પ્યારે બચ્ચો, અહીંયા T1 પછી T1 તો બરાબર છે, T1 નહીં માગ્યું, ખૂણો માગ્યો છે. એટલે તમે શોધશો T1, શોધવાનો છે થીટા. એટલે તમારો દાખલો અધૂરો રહેશે. તો બીજી રીત ખબર પડે છે, ગણી શકાય બધું. તમે ખાલી એક આ જે આપણી બુક છે ને એમાંથી ખાલી બહાર નીકળી જાઓ. ફક્ત મેં તમને જે ટોપિક આપે એ કોન્સેપ્ટ વિચારો, દુનિયાભરનો કોઈ પણ દાખલો ચોપડીમાંથી બહાર નીકળી જાઓ. એમાં જે લખેલું છે ને એ રહેવા દો, એ પછી વાંચો. બધું કર્યા પછી વાંચો, છેલ્લે જવાબ તમને મળી જશે, આઈ ગેરંટેડ. જરા બહાર નીકળો કે આ સર આ કોન્સેપ્ટ તમે આવો શીખવાડ્યો તો આવું કરી શકાય. બિલકુલ કરી શકાય. પણ T1 આવશે. જો T1 શોધવાનો તો આવી રીતે શોધી નાખવાનો. આપણે ખૂણો લેવાનો છે થીટા. તો આ મસ્ત રીત ઘટકોવાળી, અને આ રીત જબરજસ્ત કામમાં આવશે બચ્ચો. યાદ રાખજો, મને યાદ રાખજો. કોને? ઘટકોવાળી રીતને. સારું, જોઈએ. હવે આની ફરીથી આ કણ સંતુલનમાં છે, એનો મતલબ કે 60 ન્યૂટન નીચે લાગે છે, એના જ માપનું ઉપર બળ લાગવું જોઈએ. પણ 60 લખી ના દેતા હો, એને અલગ રીતે લખાય. આ કણ જમણી બાજુ પણ ખસતો નથી, એનો મતલબ કે જેટલું આ બળ જમણી બાજુ લાગે છે એટલું જ ડાબી બાજુ લાગે છે. લખી દો. સર આનું નામ F, આનું નામ F અથવા F ડેશ. સર આ બંનેના નામ હેડોન આપી દો ને, F2 ને F3. એમ નો અપાય. આ રીત છે. જુઓ શું આપવાનું. પ્યારે બચ્ચો, આ અહીંયા T લાગે છે કે નથી લાગતો? છે ને. તણાવ બળ, દોરીનું તણાવ, દોરી ખેંચાયેલી છે. અને આ કણથી એટલે T1 આ T1 કેવી રીતે લગાડવાનું એ સમજાવીશ, કારણ કે T1 ઉપરથી દાખલા ઘણા આવશે, એટલે એ મારે તમને સમજાવવાનું છે જરા, હો ને. એટલે હાલ ફક્ત એટલું T1 એ દિશામાં રાખો કે T1 આમ લાગે. એનો મતલબ કે T1 એ પોતે બળ છે, તણાવ બળ, દોરીનું તણાવ બળ. એને તણાવ T કહીશું. એન ના કહેવાય, એન તો સંપર્કવાળું કહેવાય. F તો નીચે નામ આપ્યું છે, દોરીમાં હશે ને એટલે તણાવ હશે. અને આ તણાવને T કહીએ. સર T એ શું છે? બળ છે. સર બળ એ કેવો? સદિશ કે અદિશ? સદિશ. બોલો, સદિશને દિશા હોય કે ના હોય? આ સદિશ T X કે વાયમાં છે? ના સર, વાયમાં પણ છે ને એક્સમાં પણ છે. એનો મતલબ કે સમતલમાં છે. બચ્ચો, બળ સમતલમાં છે ને, 2 ઘટકો લઈ શકાય. બળના 2 ઘટકો લઈ શકાય. આ બળ છે પ્યારે બચ્ચો. જો આ સમજણમાં આવે ને તો આ પણ આવે. પણ આ જરા આ બીજી રીતે દોરેલું છે. વસ્તુ એક છે, સમજો. મારે તમને અહીંયા સુધી લઈ જવા છે, ક્લિયર કટ તમને લઈ જવા છે. આ અને આ સમાન છે યાર, સમાન છે. પ્લીઝ, સમાન છે, વસ્તુ સમાન છે. યાદ શું રાખવાનું? આ થીટા ખૂણો શોધવાનો ચોપડીમાં આ છે, એટલા માટે આ T cos થીટા T1 છે, એટલે T1 અહીંયા T2 લાગશે. ચોપડીમાં છે T2, હાલ રહેવા દો. T2 ને હાલ T2 જવા દો. પછી બચ્ચો આ T1 sin થીટા બહુ અગત્યનું છે. હો પ્યારે બચ્ચો, બહુ અગત્યનું છે. આ ઓરિજિનલ ફિઝિક્સ આ છે. પછી તો ગણતરી છે.
સારું સર. હવે બોલો 60 ન્યૂટનની સામે બળ આવ્યું T1 cos θ. આ લખવાની રીત T1 cos θ કોના જેટલું? 60 ન્યૂટન જેટલું. એનો મતલબ કે આકૃતિ પરથી શું T1 cos θ બરાબર 60. કોણે કીધું? બળોના સંતુલને. આવડ્યું? F1 બરાબર F2 યાદ આવે છે? આ બંનેનો સરવાળો શૂન્ય થાય માઇનસ. પણ આને આપણે આવી રીતે લખીશું. આ લખવાની રીત છે. ઓકે, આ બંનેનો સરવાળો શૂન્ય થશે ત્યારે જ પી કણ સંતુલનમાં છે. એવી રીતે આના બરાબર આ થાય તો જ કણ ક્યાંય ખસે નહીં. આ અમારા પ્યારા સા કણ જેટલું 60 લાગે એટલું જ ઉપર લાગે છે T1 cos θ. બંને સમાન. હવે આને આવી રીતે લખીશું. હાલ આમાં માઇનસ પ્લસમાં ના પડતા આવી રીતે લખવાની ટેવ પાડજો, કારણ કે અમુક વાર માઇનસ સાઇન આ બાજુ છે એટલે જમણી બાજુ જાય એટલે પ્લસ બતાવે છે. આપણે એટલું યાદ રાખવાનું કે સરવાળો જે છે એનો શૂન્ય, પણ એને આવી રીતે લખી શકાય. બરાબર. અને આ કયા બળો કહેવાય? શિરોલંબ દિશાના બળો. શીરો ખાવાનો નહીં, શિરોલંબ. આ કણ છે જેટલું નીચે એટલું જ ઉપર. બોલો થયું? અને જેટલું ડાબી બાજુ એટલું જ જમણી બાજુ. આ કયા કેવા છે? સમસ્થિતિ. અને આ બંને કેવા? સમાન દેખાય છે. આ લખ્યું બચ્ચો, આ ફિઝિક્સ. અને હવે ગણિત. આ બંનેમાં થીટા શોધવું છે ને, બંનેનો ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લો એટલે T1 ઉડી જશે, અને અહીંયા tan θ લાવવાનો પ્રયત્ન કરો. અથવા આવી રીતે તમે લો તો આને 1 કહી દો, કાંઈ વાંધો નહીં. હવે આને ગણિત જુઓ. અમુક વિદ્યાર્થી એવું કરતા હોય, સાઇન ઉપર લખે પછી કોસ લખે. તો આપણે એ રીતે કરીએ, કોસ પછી તો સાઇન તો કોટ થશે, મૂળ એનું આપણે વ્યસ્ત જ કરવું પડશે. આમને આમ રાખવું છે, સારું આમને આમ રાખીએ. હાડો તમે તમારી રીતે ગણજો. હવે હું તમને કહું છું બચ્ચો, ખાસ કહું છું બચ્ચો, જાતે પ્રયત્ન કરો. આ ગણિત છે, આ ગણિત તમે 10મા સુધી શીખીને આવ્યા છો. હવે મારું ફિઝિક્સ પૂરું, હવે ગણિત ચાલુ થયું. અને આ ગણિત તમે શીખીને આવ્યા છો, આનો ભાગાકાર બાદબાકી બધું શીખીને આવ્યા છો. અને તોય તમે જો જાતે નથી કરતા તો હું તમને અહીંયા કરીને આપું છું કે સમીકરણ 1 અને 2નો ભાગાકાર કરતા. સમીકરણ 1 અને 2નો ભાગાકાર એટલે કે ગુણોત્તર લેતા. ચલો, T1 cos θ1 અપૂન T1 sin θ1. 1 મિનિટ, દેખાય છે નીચે જરા બોર્ડ? હા, ઓકે, દેખાય તો છે ભાઈ, ગીર મજા. ઓકે, ચલો 60/50 ઉડાડો. T1 બોલો. cos ભાગ્યા sin શું થશે? cot θ. 6/5. તેથી tan θ શું થાય? 5/6. મૂળ તો આ જ આવ્યું. વ્યસ્ત કરતા શું કર્યું? વ્યસ્ત લેતા. અને આ ખૂણો મળી ગયો તમને. θ બરાબર tan ઇન્વર્સ આવી રીતે લખી શકાય હો ને, tan ઇન્વર્સ 5/6. આનું મૂલ્ય તમે લોગ ટેબલમાં જોજો, 40 ડિગ્રી આવશે. 40 ડિગ્રી આવશે. શું કરવાનું? લોગ ટેબલ લેવાનું, 5/6 કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરવાનો. જે પોઈન્ટમાં સંખ્યા આવશે એને નેચરલ ટેનના ખાનામાં જોવાનું. 40 ડિગ્રી આસપાસ તમને જવાબ મળી જશે બચ્ચો. આ જવાબ, આ ફિલિંગ સાથેનો જવાબ ત્યારે બચ્ચો. આવી રીતે કોઈ પણ દુનિયાભરના દાખલા આવી રીતે ગણવાના. અને હવે તમે ચોપડીમાં જુઓ.
હવે ખબર પડશે, પહેલાં ખબર નહીં પડી હોય, હવે ખબર પડશે. ફક્ત કરવાનું શું છે, લખેલું છે કણ સંતુલનમાં છે, તો પછી યાર શું વિચારવાનું? આજુબાજુ ઉપર નીચે ડાબે જમણે બધા જ બળો સમાન હોય. યાદ એટલું રાખવાનું કે બળ જ્યારે સમતલમાં હોય ને ત્યારે એના ઘટકો નહીં ભૂલવાના. અને ઘણા વિદ્યાર્થીને એવું થાય, સાહેબ કોસ ક્યાં લેવો, કેમ અહીંયા કોસ લીધો, સાઇન ના લીધો? એટલું યાદ રાખો, જેની જે દિશા સાથે થીટા ખૂણો હશે ને કોસ અને બીજો ખૂણો સાઇન. બાકી તો અહીંયા T1 હોય તો T1, F1 હોય તો F1, M હોય તો M, જે હોય તે. આ બેઝિક એટલે કે કોન્સેપ્ટ પ્યારે બચ્ચો યાદ રાખો. આ આપણો સરસ મજાનો એક્ઝામ્પલ. તમે જરા આને ગણી લો, તમારી રીતે પણ આ સાદુરૂપ આપવાનો પ્રયત્ન તમારી રીતે કરજો. ઓકે. અને બીજી તમને કોઈ રીત ફાવે તો આ છે, બાકી મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો કે આ કણ સંતુલનમાં છે. અહીંયા ચોપડીમાં T2 ને એ બધું આપેલું છે, પણ હાલ મને નથી લાગતું કે એમાં જો હું લેવા જઈશ તો પાછા તમે કહેશો કે સર આ ક્યાંથી આવ્યો. પણ આપણા જબરજસ્ત આવા દાખલા પૂછા છે. તો પ્યારે બચ્ચો આપણે આ જે ટૉપિક છે આ ટૉપિકને આપણે અહીંયા રાખીએ છીએ. પ્યારે બચ્ચો ભણતા રહો અને આવી રીતે આગળ વધતા રહો. ને કંઈ પણ ખબર ના પડે તો મને વોટ્સએપ કરી કે ફોન કરીને પૂછી લેવું, ખચકાવાનું નહીં. ઓકે, ત્યાં સુધી મળતા રહીએ. ટાટા, બાય બાય.